વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે સમાંતર શ્રેણી કોને કહેવાય, એના પદોને સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય, સામાન્ય તફાવત કેવી રીતે શોધી શકાય, આ બધાનો અભ્યાસ કર્યો. હવે એનાથી થોડુંક આગળ જઈએ. પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ 2 એની અંદર તમને એવું આપેલું છે કે નીચેનામાંથી કઈ યાદી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો. એમાં તમને 4 યાદીઓ આપી છે. એની અંદરથી આપણે બેનો અભ્યાસ કરીશું અને બાકીના બે જે છે એ જ રીતે તમારી જાતે તમારે અભ્યાસ કરવાનો. પહેલી યાદી જે આપેલી છે 1, -1, -3, -5 એમ અનંત સુધી આપેલી છે. સૌથી પહેલા તો આપણે એવું જોવાનું છે કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નથી. તો સમાંતર શ્રેણી છે કે નથી એ કેવી રીતે ખબર પડે? એ અગાઉના વિડીયોની અંદર આપણે ભણી ગયા કે આપેલી યાદીના બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો મળતો હોય તો એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી છે એમ કહીએ છીએ. તો આપણે આના સામાન્ય તફાવતો શોધીશું અને જો જવાબ સરખો મળતો હોય તો આ યાદી એ આપણી સમાંતર શ્રેણી છે એમ કહેવાય. સામાન્ય તફાવત શોધવા માટે બીજા પદની અંદરથી પહેલું પદ બાદ કરવું પડે એવું આપણે ભણી ગયા. એટલે a2 - a1. બીજું પદ છે આપણું -1 માઈનસ પ્રથમ પદ છે આપણું 1. બંને માઈનસ છે એટલે આપણે સરવાળો કરવો પડે. એટલે 1 અને 1 2 થાય. પણ જવાબ કયો લખીશું? -2. સરળતા ખાતર આપણે આને D1 કહીશું. ફરી આપણે સામાન્ય તફાવત D2 શોધીએ. તો D2 શોધવા માટે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું. તો ત્રીજું પદ આપણું છે -3 માઈનસ બીજું પદ છે -1 -3 -1. હવે એક માઈનસ અને એક પ્લસ હોય તો આપણે બાદબાકી કરવી પડે. જુદા જુદા ચિહ્નો છે એટલે 3 માંથી 1 જાય તો 2. મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે જવાબનું ચિહ્ન આવે. એટલે 3 ની આગળ માઈનસ છે એટલે આપણને જવાબ મળશે -2. હજુ એક સામાન્ય તફાવત ફરી શોધી લઈએ. તો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો ચોથું પદ આપણું છે -5 માઈનસ ત્રીજું પદ છે -3. તો -5 +3. ચિહ્નો બંને જુદા જુદા છે એટલે બાદબાકી કરીશું. 5 માંથી 3 જાય તો 2. મોટી સંખ્યા માઈનસ છે એટલે જવાબ આવશે માઈનસ. હવે D1 પણ -2 મળ્યો, D2 પણ -2 મળ્યો, D3 પણ -2 મળ્યો. એનો મતલબ એ થયો કે સામાન્ય તફાવત આપણને સરખો મળે છે. માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો. એટલે બે પદ આપણે શોધવાના છે. તો આપણી પાસે ચોથું પદ -5 આપેલું છે એટલે પાંચમું અને છઠ્ઠું બે પદ શોધવાના છે. હવે આપણે એવું ભણી ગયા કે ભાઈ પાંચમું પદ શોધવું હોય તો ચોથા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરવો પડે. એટલે પાંચમું પદ A5 મારે જો શોધવું હોય તો ચોથા પદની અંદર D ઉમેરીશું. તો ચોથું પદ કેટલું છે? -5 પ્લસ સામાન્ય તફાવત કેટલો મળ્યો? -2 પ્લસ ગુણ્યા માઈનસ માઈનસ.
બંને સંખ્યાઓ આગળ માઇનસ છે એટલે આપણે સરવાળો કરવો પડે, એટલે 5 + 2 7, પણ મોટી સંખ્યા માઇનસ છે એટલે આપણને જવાબ મળશે માઇનસ, એટલે પાંચમું પદ આપણને મળ્યું -7. હજુ એક શોધવાનું છે એટલે છઠ્ઠું પદ શોધવાનું છે. છઠ્ઠું પદ શોધવું હોય તો પાંચમા પદમાં d ઉમેરવો પડે, તો પાંચમું પદ આપણને -7 મળ્યું. સામાન્ય તફાવત આપણો -2 છે એટલે -7 -2 -9. એટલે આ રીતે એના પછીના બે ક્રમિક પદો આપણને મળી જાય. આ રીતે આગળ જેટલા પદો શોધવા હોય એ આપણે આ રીતે શોધી શકીએ. મિત્રો બીજી યાદી આપણને આવી આપી છે -2 2 -2 2 -2. ચલો સૌથી પહેલા તો આપણે સમાંતર શ્રેણી છે કે નથી એ જોવું છે. એટલે પેલી યાદીની જેમ આમાં પણ 2 થી 3 આપણે સામાન્ય તફાવત શોધીશું. જો સામાન્ય તફાવત સરખો આવશે તો સમાંતર શ્રેણી છે એમ કહીશું. ચલો પહેલા સામાન્ય તફાવત શોધીએ કે બીજા પદની અંદરથી પહેલું પદ બાદ કરીએ એટલે a2 - a1. બીજું પદ છે આપણું 2 માઈનસ પહેલું પદ છે -2, માઈનસ માઈનસ પ્લસ એટલે 2 + 2 એટલે 4. ફરી સામાન્ય તફાવત શોધીએ. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું તો ત્રીજું પદ આપણું -2 છે, માઈનસ બીજું પદ આપણું 2 છે, -2 -2. બંને માઈનસ માઈનસ છે, સમાન ચિહ્નો છે એટલે આપણે સરવાળો કરીશું એટલે 2 + 2 4. પણ જવાબ કયો લખીશું? -4. હવે અહીં આગળ સામાન્ય તફાવત આપણને 4 મળ્યો, અહીં આગળ સામાન્ય તફાવત -4 મળ્યો. એનો મતલબ એ થયો કે d1 અને d2 સરખા મળતા નથી. d1 is not equal to d2. મતલબ કે આપેલી યાદી સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી હોય તો જ આપણે પછીના બે ક્રમિક પદો શોધવાના છે, પણ આપેલી યાદી સમાંતર શ્રેણી નથી એટલે એના આગળના કોઈ પદો આપણે શોધવાના નથી. ચલો મિત્રો હવે થોડાક આગળ જઈશું. સ્વાધ્યાય 5.1 ની અંદર દાખલા નંબર 1 ની અંદર કેટલીક સ્થિતિઓનું વર્ણન કરેલું છે અને એવું કહે છે કે ભાઈ કઈ સ્થિતિમાં યાદી સમાંતર શ્રેણી બને કેમ. એમાં પહેલું આવું કહે છે કે ભાઈ ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. એટલે એવું કહે છે કે ભાઈ પહેલા કિલોમીટર માટે તો ફિક્સ છે ₹15 અને બાકીના કિલોમીટર માટે પ્રત્યેક કિલોમીટર દીઠ ₹8 ભાડું ગણવાનું છે. મતલબ કે આપણે 8 કિલોમીટર અંતર કાપ્યું તો પહેલા કિલોમીટરના ₹15 ગણવાના, બાકીના 7 કિલોમીટરના ₹8 પ્રમાણે ગણવાના. જો 10 કિલોમીટર અંતર કાપ્યું તો પહેલા કિલોમીટરના ₹15 ગણવાના, બાકીના 9 કિલોમીટરના ₹8 ગણવાના અને એ રીતે આપણે ટેક્સીનું ભાડું ચૂકવવાનું. તો આપણે સૌથી પહેલા તો યાદી બનાવવી પડે. યાદી બનાવવા માટે આપણે પ્રથમ 1 કિલોમીટર માટેનું ભાડું 1 કિલોમીટર માટેનું શોધીશું. એ આપણને પહેલું પદ મળી જશે. તો 1 કિલોમીટરનું ભાડું તો આપણને ખબર છે ભાઈ ₹15 છે. 2 કિલોમીટરની મુસાફરીનું ભાડું તો ભાઈ પહેલા કિલોમીટરના ₹15. તો હવે બીજું 1 કિલોમીટર વધ્યું તો હવે બાકીના કિલોમીટર દીઠ ₹8 ગણવાના છે. એટલે 1 કિલોમીટરના પાછા ₹8 ગણીશું એટલે 15 + 8 ₹23. 3 કિલોમીટરની મુસાફરીનું ભાડું ગણવું હોય તો પહેલા કિલોમીટરના ₹15,
હવે બાકી કેટલા કિલોમીટર વધ્યા? તો 3 માંથી 1 કિલોમીટરના ગણી દીધા. હવે 2 કિલોમીટર વધ્યા. તો 2 કિલોમીટરના આપણે 8 રૂપિયા લેખી ગણીશું. એટલે 2 ગુણ્યા 8 એટલે 15 વત્તા 100 31. 4 કિલોમીટરનું ભાડું ગણીશું. તો પહેલા કિલોમીટરના 15 રૂપિયા, બાકી વધ્યા 3 કિલોમીટર. તો 3 કિલોમીટરના 8 રૂપિયા લેખી ગણીશું. એટલે 15 વત્તા 8 3 24. 15 વત્તા 24 39 રૂપિયા. એટલે આ રીતે ક્રમિક આપણને પદો મળતા જશે. હવે આપણી જે શ્રેણી બનવાની એ શ્રેણી શું બનવાની? તો ભાઈ 15 23 31 39 આ રીતના આપણને પદો મળશે. એટલે આપણને યાદી મળી ગઈ. હવે આ યાદી સમાંતર શ્રેણી છે કે નથી એવું આપણે જોવું છે. તો અગાઉ આપણે ભણી ગયા કે ભાઈ આપણે સામાન્ય તફાવત શોધવો પડે. તો ચલો ભાઈ સામાન્ય તફાવત શોધીએ. તો ભાઈ બીજા પદની અંદરથી પહેલું પદ બાદ કરીએ એટલે 23 - 15. તો 23 માંથી 15 જાય તો 8. ફરી બીજો સામાન્ય તફાવત શોધીએ. તો ભાઈ ત્રીજા પદની અંદરથી બીજું પદ બાદ કરીશું. તો ત્રીજું પદ આપણું છે 31. 31 - 23. 31 માંથી 23 જાય તો 8. ફરી ત્રીજો તફાવત શોધીએ. હવે ચોથા પદની અંદરથી ત્રીજું પદ બાદ કરીશું. તો ચોથું પદ આપણું છે 39. ત્રીજું પદ આપણું છે 31. 39 માંથી 31 જાય તો 8. હવે અહીં આગળ સામાન્ય તફાવત દરેક વખતે સરખો મળે છે. એટલે d1 = d2 = d3 એમ આગળ શોધીશું પણ તો પણ સરખો જ આવવાનો છે. એનો મતલબ એ થયો કે આપેલી સ્થિતિની યાદી સમાંતર શ્રેણી છે. એટલે આ રીતે કોઈ પણ સ્થિતિ આપી હોય તો પહેલા તો આપણે એની યાદી બનાવવાની. યાદી બનાવ્યા પછી એના સામાન્ય તફાવત શોધવાના અને જો સામાન્ય તફાવત સમાન મળે તો આપેલી યાદી સમાંતર શ્રેણી છે એમ કહેવાય. ના મળે તો સમાંતર શ્રેણી નથી. ચલો મિત્રો હવે થોડાક આગળ જઈશું. દાખલા નંબર 2 ની અંદર એવું કહે કે ભાઈ તમને પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો આપેલા છે. આપણે શોધવાનું છે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. તો એમાં તમને એક દાખલા નંબર 4 ની અંદર એવું આપ્યું છે કે ભાઈ એની કિંમત -1 આપી છે અને સામાન્ય તફાવત 1/2 આપેલો છે અને આપણે 4 પદ શોધવા છે. પ્રથમ 4 પદ આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રથમ પદ જે a1 છે એને સરળતા ખાતર આપણે a પણ કહીએ છીએ અને એનું મૂલ્ય તમને આપી દીધેલું છે -1. એટલે પ્રથમ પદ આપણું થઈ ગયું -1. હવે અગાઉ આપણે ભણી ગયા કે ભાઈ પ્રથમ પદ જાણતા હોઈએ અને બીજું પદ શોધવું હોય તો આપણે પ્રથમ પદની અંદર સામાન્ય તફાવત d ઉમેરવો પડે. બીજું જાણતા હોય ને ત્રીજું શોધવું હોય તો બીજા પદની અંદર સામાન્ય તફાવત d ઉમેરવો પડે. એમ આપણે સામાન્ય તફાવત ઉમેરતા જઈશું એમ ક્રમિક પદો આપણને મળતા જશે. તો હવે બીજું પદ જો શોધવું હોય તો પ્રથમ પદની અંદર સામાન્ય તફાવત d આપણે ઉમેરવો પડે. તો પ્રથમ પદ આપણું -1 છે. સામાન્ય તફાવત આપણને 1/2 આપેલો છે. હવે આનો સરવાળો કરવો હોય તો આપણે લસા લેવો પડે. એવું તમે ભણી ગયા અગાઉ. તો 1 ના નીચે કશું નથી એટલે આપણે 1 ગણીશું. એટલે 1 અને 2 નો લસા કેટલો થાય? તો 2. હવે દરેકના છેદમાં 2 લાવવા પડે એવું તમે ભણી ગયેલા છો. તો અહીં આગળ 2 લાવવા માટે 1 ને કેટલા વડે ગુણવા પડે મિત્રો? તો 2 વડે. તો આપણે છેદમાં જેટલા વડે ગુણવા પડે એટલા જ વડે આપણે ઉપર ગુણીશું. એટલે ઉપર અંશમાં આપણે -1 ને 2 વડે ગુણીએ
તો આપણને જવાબ મળશે -2. અહીં આગળ તો 2 છે એટલે ગુણવાની કોઈ જરૂર નથી, એટલે અંશ જે હોય એનો એ જ આપણે લખી દઈશું. હવે બોલો મિત્રો, -2 + 1 બંને ચિહ્નો જુદા હોય તો સરવાળો કરવો પડે કે બાદબાકી? બોલો જો. ખૂબ સરસ. તો ભાઈ 2 માંથી 1 જાય તો 1 વધે, પણ મોટી સંખ્યા આગળ માઈનસ છે એટલે જવાબ આપણો આવશે માઈનસ. એટલે -1 અને છેદ તો જે છે એનો એ જ, એટલે સામાન્ય તફાવત મળ્યો -1/2. ફરી બીજું પદ આપણને મળ્યું -1/2. હવે આપણે ત્રીજું પદ શોધીશું. ત્રીજું પદ શોધવું હોય તો બીજા પદની અંદર સામાન્ય તફાવત d ઉમેરવો પડે. તો બીજું પદ આપણને મળ્યું -1/2. સામાન્ય તફાવત આપણો છે 1/2. આની અંદર પણ ફરી લસા લઈએ તો 2 અને 2 નો લસા કેટલો થાય? તો 2. બંનેના છેદમાં 2 છે એટલે અંશને કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી. તો અંશ આપણો એનો એ જ આવશે. તો -1 + 1, તો 1 માંથી 1 જાય તો 0. 0/2. 0/2. બોલો જો મિત્રો, શું જવાબ લખાય? ખૂબ સરસ. 0/2. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરો તો જવાબ કેટલો મળશે? 0 મળશે. તો ત્રીજું પદ આપણને મળ્યું 0. આપણે 4 પદ શોધવાના છે એટલે હજુ ચોથું પદ શોધવું પડશે. તો ચોથું પદ શોધવું હોય તો ત્રીજા પદની અંદર આપણે d ઉમેરવો પડે. તો ત્રીજું પદ આપણને મળ્યું 0. સામાન્ય તફાવત આપણો 1/2. લસા 2 લઈએ તો 0 ના નીચે કશું નથી એટલે 1 કહીશું. તો અહીં આગળ છેદમાં 2 લાવવા માટે આપણે 1 ને 2 વડે ગુણવા પડે. તો 0 ને 2 વડે ગુણીશું તો 2 × 0 0. અહીં આગળ છેદમાં તો ઓલરેડી 2 છે એટલે અંશને ગુણવાની જરૂર નથી, એટલે અંશ એનો એ જ. ચલો 0 + 1 એટલે 1 છેદમાં 2. એટલે ચોથું પદ આપણને મળ્યું 1/2. આપણે 4 પદો શોધવાના હતા એટલે 4 પદો આપણા થઈ ગયા. એટલે 4 પદો આપણને મળી ગયા -1 -1/2 0 અને 1/2. એટલે આ રીતના આપણને સમાંતર શ્રેણીના 4 પદો મળી ગયા. સેમ એ જ રીતે 5મા નંબરની અંદર a ની કિંમત તમને આપી છે -1.25 અને d બરાબર -0.25. આના પણ આપણે પ્રથમ 4 પદો શોધવા છે. તો સેમ એ જ રીતે શોધીશું. પ્રથમ પદ તો ઓલરેડી આપણી જોડે છે. a ની કિંમત આપણને આપી દીધેલી છે -1.25. હવે આપણે ભણી ગયા કે જો બીજું પદ શોધવું હોય તો પ્રથમ પદની અંદર આપણે d ઉમેરવો પડે. તો પ્રથમ પદ આપણું છે -1.25 પ્લસ સામાન્ય તફાવત આપણને આપેલો છે -0.25. બોલો જો મિત્રો, પ્લસ ગુણ્યા માઈનસ શું થાય? ખૂબ સરસ. પ્લસ ગુણ્યા માઈનસ શું થાય? માઈનસ. -1.25 -0.25. હવે બંને સંખ્યાઓની અંદર સમાન ચિહ્નો હોય તો શું કરવું પડે? સરવાળો. સરવાળો કેવી રીતે થાય? ઘણા વિદ્યાર્થીઓને પોઈન્ટ વાળા સરવાળા બાદબાકીમાં ભૂલો પડતી હોય છે. તો આપણે આનો સરવાળો કરવો હોય તો શું કરીશું? દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. 5 + 5 10 નું શૂન્ય, વિધિ 1, 2 ને 2 4 ને 1 5, 1 + 0 1. જવાબ આપણને મળે 1.50. પણ જવાબનું ચિહ્ન શું લખીશું? મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે જવાબનું ચિહ્ન આવે. એટલે જવાબ આપણે શું લખીશું? -1.50. ચલો હવે ત્રીજું પદ શોધીશું. ત્રીજું પદ શોધવું હોય તો આપણે ભણી ગયા કે ભાઈ બીજા પદની અંદર d ઉમેરવો પડે.
તો બીજું પદ આપણને મળ્યું -1.50 -0.25 આપણો સામાન્ય તફાવત પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ બંને ચિહ્નો માઇનસ છે એટલે ફરી પાછો સરવાળો કરીશું તો 1.50 વત્તા 0.25 એટલે આપણને મળશે 1.75 પણ મોટી સંખ્યા માઇનસ છે એટલે આપણે જવાબ લખીશું -1.75 હજુ આપણે ચોથું પદ શોધવું છે તો ચોથું પદ શોધવું હોય તો ત્રીજા પદની અંદર d ઉમેરીશું ત્રીજું પદ આપણને મળ્યું -1.75 સામાન્ય તફાવત -0.25 પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ બંને માઇનસ માઇનસ એટલે ફરી સરવાળો કરીશું હવે 1.75 વત્તા 0.25 5 વત્તા 5 10 નું શૂન્ય વિધિ 1 7 ને 1 8 ને 2 10 નું શૂન્ય વિધિ 1 1 વત્તા 1 2 એટલે 2.00 અથવા ખાલી 2 લખો તો પણ ચાલશે અહીં આગળ પણ મોટી સંખ્યા માઇનસ છે એટલે જવાબ લખીશું માઇનસ એટલે આપણને ચાર પદો મળી ગયા પહેલું પદ -1.25 બીજું મળ્યું -1.50 ત્રીજું મળ્યું -1.75 ચોથું મળ્યું -2 તો આ રીતે કોઈ પણ દાખલાની અંદર a અને b ની કિંમતો આપેલી હોય અને ચાર નહીં ગમે એટલા પદો શોધવા હોય તો આ જ રીતે આપણે શોધી શકાય।